નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં જે કંઈ અપડેટ આવી રહી છે તે વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરવી છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો બહુ બધા સવાલો ઉદ્ભવ્યા છે. એમાંથી એક સવાલ એવું છે કે ભાઈ, જે આ લઠ્ઠાકાંડ થયો એમાં મુખ્ય એક નામ આવી રહ્યું છે નરેન્દ્રસિંહ યાદવ, જે મધ્યપ્રદેશથી આવ્યા હતા ને તેનું મૃત્યુ તો અગાઉના દિવસે જ થઈ ગયું હતું. એ આખી ઘટના શું છે? અત્યારે તો મને લાગે છે ગુજરાતમાં સર્વત્ર આ આખી ઘટના ખબર છે. હવે આપણે નરેન્દ્રસિંહથી શરૂ કરીએ વાત. કિરણ, બહુ અગત્યનો સવાલ છે. આપણે વિગતે વાત કરીશું. ઘટના એવી છે કે ભાવનગરની અંદર બે ઘટના એક સાથે ઘટે છે. પહેલી ઘટના મધ્યરાત્રિએ ઘટે છે, જેમાં ભાવનગરથી 17 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં કેટલાક લોકો જુગાર રમવા બેઠા હતા અને 4 લોકો આવે છે અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે અને એ બધા દોડવા લાગે છે, ભાગવા લાગે છે. એમાંથી 4 લોકો કૂવામાં કૂદી પડે છે બચવા માટે. એમાંથી 3ના મોત થયા અને એક માણસ જીવી ગયો. એ જ દિવસે જ્યારે ઘટના બીજી દિવસે સવારે જાહેર થાય છે, એના બપોરે જ આ ઘટના ભાવનગરમાં બહાર આવે છે કે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે. આ સમાચાર આવ્યા પછી સૌથી પહેલાં તો એવું હતું કે ભાવનગર એસપીએ કે ભાવનગર પોલીસે એક્શન મોડમાં આવવાની જરૂર હતી. પણ શરૂઆતમાં પોલીસ આ લઠ્ઠાકાંડ નથી એમ કંઈ ટાળતી રહી. મને લાગે છે કે એમાં ખાસું એવું મોડું થઈ ગયું. પછી ભાવનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર લોકો આવવા લાગ્યા અને જે સૌથી પહેલો માણસનું મૃત્યુ થાય છે એ આ નરેન્દ્રસિંહ યાદવનું મૃત્યુ થાય છે. પોલીસ ત્યારે પણ આખી ઘટનાને છુપાવવા માગતી હતી. એટલે આના કોઈ સગાવાલા અહીંયા નથી, આનું પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી એમ કહીને એની ડેડ બોડી આપી દેવામાં આવે છે. હવે અને પછી બધા એક પછી એક ઘટનાઓ બહાર આવે છે અને અત્યાર સુધી તમે જોઈએ આપણે તો લગભગ 40 લોકો સારવાર હેઠળ છે અને 10 કરતાં વધુ લોકોના મોત થયા છે, જેમાં આ યાદવ પણ છે, જે મૂળ મધ્યપ્રદેશનો વતની છે. તો કોણ છે યાદવ અને કેમ ભાવનગર પહોંચ્યો? હવે એની તપાસ જ્યારે આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે ભાવનગરની અંદર એક બુટલેગર છે જેનું નામ છે ગૌતમ સોલંકી, જે લાંબા સમયથી દારૂનો ધંધો કરે છે. પણ હવે એવું છે કે દારૂના ધંધામાં એક બહુ મોટું વળતર હોવા છતાં એને લાલચ જાગી કે આપણે મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી કે મહારાષ્ટ્રથી દારૂ મંગાવીએ, એની કરતાં આપણે ભાવનગરમાં જ આવો દારૂ બનતો હોય તો. એટલે કોઈકે એવું કહ્યું કે ભાઈ આ પ્રકારની ગેંગ છે, એ મધ્યપ્રદેશમાં પણ છે, રાજસ્થાનમાં પણ છે, કે જે તમારા શહેરમાં આવીને તમને દારૂ બનાવી આપે. આના શું ફાયદા? તો કે એક તો ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જ્યારે સ્મગલિંગ થતું હોય દારૂનું, ત્યારે તમે પકડાઈ ના જાઓ, એમાંથી બહાર નીકળે, એટલે તમારો પેલો ટ્રાન્સપોર્ટવાળો આખો ફેઝ બહાર નીકળી જાઓ. બીજું એવું છે કે અમદાવાદમાં જ દારૂ બનતો હોય ને અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય તો કંઈ બહુ મુશ્કેલી હોતી નથી. ને બીજું, હું દારૂનો ધંધો કરતો હોઉં તો મારું પોલીસ સાથે લાઇઝનિંગ હોય, ગોઠવાયેલું હોય તો જ હું ધંધો કરી શકું. ગૌતમ સોલંકીનું ભાવનગર પોલીસ સાથે ગોઠવાયેલું હતું દારૂના ધંધાનું. એ કંઈ ખાનગીમાં ધંધો કરતો તો એવું નહોતું. હવે દારૂ બનાવવાનો કેવી રીતના? એના માટે એવું થાય છે કે ભાઈ દારૂ શેમાંથી બને છે? તો આપણે ત્યાં જે દારૂ આપણે પીએ છીએ, ગુજરાતની અંદર પીવાય છે કે ભારતમાં જે પીવાય છે, એને ઇથાઇલ આલ્કોહોલ કહેવામાં આવે છે. કાયદેસર બજારમાં ન મળી શકે, જેની પાસે લાઇસન્સ છે એવા લોકો પાસેથી ઇથાઇલ આલ્કોહોલ મળી શકે. એટલે 3-4 લોકોને બોલાવે છે મધ્યપ્રદેશથી દારૂ બનાવવા માટે, અને પછી એ લોકો ક્યાંકથી ઇથાઇલ આલ્કોહોલ બજારમાંથી મેળવે છે, કોઈ જેની પાસે લાઇસન્સ હશે એની પાસેથી મેળવ્યું હશે. આ ઇથાઇલ આલ્કોહોલ બહુ સસ્તું હતું, લોઅર ક્વોલિટીનું હતું. હવે માત્ર ઇથાઇલ આલ્કોહોલ તમે બોટલમાં ભરીને વેચો તો પીનારને ખબર પડે કે આ દારૂ નથી. દારૂ છે એવી ખબર પડે એના માટે એ લોકોએ આપણે અલગ અલગ પ્રકારના એસેન્સ આવે છે, એવા એસેન્સ નાખે જેમાં દારૂ જેવી વાસ આવે, એસેન્સ નાખે છે. અને દારૂ આ લોકો મંગાવ્યો જ નહોતો બહારથી. પહેલાં પોલીસ એવું કહેતી હતી કે ભાઈ આ દારૂ મધ્યપ્રદેશ ઉજ્જૈનથી આવ્યો, પણ આવ્યો જ નથી. ઇથાઇલ આલ્કોહોલ આવે છે અને એ લાવે છે લગભગ 600 લીટર જેટલું. એની અંદર એસેન્સ નાખે છે દારૂનું, વિસ્કીનું એસેન્સ નાખે છે
અને આ બોટલો જે છે લોકો પીને દારૂ પીને ફેંકી દે છે. એ ફેંકી દીધેલી રોયલ સ્ટેગની બોટલો ભેગી કરવામાં આવે છે, એની ઉપર સ્ટીકર છાપવામાં આવે છે રોયલ સ્ટેગનું અને લગાડી દેવામાં આવે છે અને પછી એ બજારમાં મૂકે છે. હવે આ જે 600 લીટર દારૂ બજારમાં મુકાયો એ તો ઇથાઇલ આલ્કોહોલ હતો, જેનાથી માણસ મરતો નથી. એટલે દારૂ ગયો એટલે એમને એવું લાગ્યું કે આ તો સરસ છે, બરાબર, ઓકે, હવે બહારથી મંગાવવાની જરૂર નથી, અહીંયા વેચાય છે. પણ હજી વધુ નફો કમાવવો હોય તો એટલે કોઈકે એવું કીધું કે આની અંદર મિથાઇલ આલ્કોહોલ નાખવું પડે. તો કે એ આપણે કેવી રીતના, આપણને ખબર નથી. એટલે આ જે નરેન્દ્રસિંહ યાદવ છે જે મધ્યપ્રદેશનો છે, એને ઉર્ફે ડૉક્ટર તરીકે લોકો ઓળખે છે, કારણ કે દારૂનો ડૉક્ટર છે, એને બોલાવવામાં આવે છે. એ નરેન્દ્રસિંહ યાદવ અહીંયા આવે છે અને મિથાઇલ અને ઇથાઇલ ભેગું કરવાનું હોય સસ્તો દારૂ બનાવવા માટે. તને યાદ હશે કે થોડા સમય પહેલાં 2022માં બોટાદની અંદર લઠ્ઠાકાંડ થયો હતો, ત્યાં પણ બહુ લોકો, એમાં પણ મિથાઇલ આલ્કોહોલ નાખવામાં આવ્યું હતું દેશી દારૂ માટે. કેમ મિથાઇલ આલ્કોહોલ? તો મિથાઇલ આલ્કોહોલથી તરત નશો થાય છે, એટલે મિથાઇલ આલ્કોહોલ ભેળવવામાં આવે. મિથાઇલ આલ્કોહોલ માત્ર ફેક્ટરીમાં વપરાતું કેમિકલ છે, એ પીવાય નહીં. એવું મેડિકલ સાયન્સ એવું કહે છે કે 10% કરતાં વધુ જો કોઈ માણસ મિથાઇલ આલ્કોહોલ પીવે તો એનું મોત નિશ્ચિત છે. હવે એ લોકો બીજી બેચ બનાવવાના હતા, પહેલી બેચ તો બની ગઈ 600 લીટરની, બીજી બેચે બનાવે છે 300 લીટરની. એ 300 લીટરમાં ઇથાઇલ અને મિથાઇલ મિક્સ કરે છે. પણ મેં અગાઉની પણ અનેક સ્ટોરીમાં કહ્યું કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ હોય તો એ જ્યારે ડ્રગના ફોર્મમાં હોય તો તમે ફાર્માસિસ્ટ હોવા જોઈએ. ફાર્માસિસ્ટને જે ટકાવારી ખબર પડે, આ કે ફાર્માસિસ્ટ છે નહીં, અંદાજે કરે છે. એટલે જ્યારે ઇથાઇલની સાથે મિથાઇલ મિક્સ કરવામાં આવ્યું એનું પ્રમાણ વધી ગયું. મેં કહ્યું એમ કે માણસને મારી નાખવા માટે 10% મિથાઇલ ઘાતક છે. પોલીસે જે બોટલ કબજે કરી એમાં 39% મિથાઇલ મળ્યું, એટલે મૃત્યુ નિશ્ચિત હતું. હવે એટલું જ નહીં, આ બનાવી દીધા પછી આ બેચ બની ગઈ અને બહાર બજારમાં ડિસ્ટ્રીબ્યુટ પણ થઈ ગઈ બુટલેગરો સુધી. પછી એવો વિચાર આવે છે કે આ દારૂ કેવો બન્યો છે. એ કેવો બન્યો છે ચાખવા માટે આજે નરેન્દ્રસિંહ ઉર્ફે યાદવ, એટલે નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટર છે, એ પોતે પણ પીવે છે અને એમાં એનું પણ મોત થયું, એટલે પોતે પણ આમાં મૃત્યુ પામ્યો છે. તો આ નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટર છે કે જે ભાવનગરમાં દારૂ બનાવવામાં આવ્યો હતો અને ઝેરી દારૂ પીને એનું જ મરણ થયું છે. બીજું કે આમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં જે કંઈ એફઆઈઆર નોંધાઈ છે એમાં ફરિયાદી તરીકે પીઆઈને મૂક્યા છે, એનું શું કારણ છે? એ કેમ છે ફરિયાદી તરીકે? પહેલી દ્રષ્ટિએ તો હું વ્યક્તિગત રીતે પણ એવું માનું છું ને કાયદામાં એવી વ્યવસ્થા પણ છે, એક પરંપરા પણ છે કે આખી ઘટના જે ઘટી છે એ ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઘટી છે. આ મામલામાં એસપીએ મને એવું લાગે છે કે કાચું કાપ્યું છે, ઘણું બધું કાચું કાપ્યું છે. કાચું એટલા માટે કાપ્યું છે કે જે કંઈ આ વિસ્તારમાં ઘટના ઘટી છે એની સીધી જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટરની છે. હવે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ તમારે કરવા જોઈએ, પણ ભાવનગરના એસપી એ મને એવું લાગે છે કે કીડીને કોસનો ડામ આપ્યો. 3 પોલીસવાળા અને એક જમાદાર, એ 4 લોકોને એમણે વર્તેજ પોલીસ સ્ટેશનના જમાદારોને સસ્પેન્ડ કર્યા. એનો અર્થ આ 4 લોકો પોલીસ સ્ટેશન ચલાવતા હતા, પીઆઈનું કંઈ ચાલતું નહોતું, તો પીઆઈ સામે પગલાં લેવાના હતા, પીઆઈને સસ્પેન્ડ ન કર્યા. બીજી ઘટના એવી છે કે આ જે નરેન્દ્ર યાદવ છે જેનું હોસ્પિટલમાં લાવ્યા પછી એનું મરણ થાય છે. નિયમ પ્રમાણે એમએલસી કેસ કહેવાય. એમએલસી કેસમાં તમારું પોસ્ટમોર્ટમ અનિવાર્ય છે. તો પોસ્ટમોર્ટમ કરવાને બદલે એના સગા તૈયાર નથી પોસ્ટમોર્ટમ માટે, એમ કંઈ ત્યાં ડ્યુટી ઉપર જે મહિલા હેડ કોન્સ્ટેબલ હતા એ બોડી આપી દે છે અને એના માણસો એ નરેન્દ્ર યાદવનું બોડી લઈને મધ્યપ્રદેશ જવા નીકળી જાય છે. પાંચમે આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી. હવે સવાલ એવો છે કે જાણકારો એવું કહે છે કે આ મહિલા કોન્સ્ટેબલને ભાવનગરના વહીવટદારોના ફોન આવતા હતા કે તમે આમાં પોસ્ટમોર્ટમ ના કરાવતા, તમે અત્યારે બોડી આપી દો, એવી જાણકારી મળી રહી છે, જે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ એની તપાસ કરી રહ્યું છે. તપાસમાં એ તથ્યો પણ ખુલશે. પણ પહેલો સવાલ એવો છે કે વર્તેજના પોલીસ ઇન્સ્પેક્ટર કેમ જવાબદાર નથી?
કેમ માત્ર નાના પોલીસવાળા જ જવાબદાર છે? ત્યાં આ કંઈ દારૂનું જે કંઈ નેટવર્ક છે એમાં બધાને પૈસા મળે છે. તો વર્તેજના પોલીસ ઇન્સ્પેક્ટરને પૈસા નહોતા મળતા, અને નહોતા મળતા તો એમણે એમના વિસ્તારમાં દારૂનો ધંધો કેમ ચલાવવા દીધો? આ વિશે પણ મેં કેટલાક અધિકારીઓ સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે વર્તેજ પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસમાં ફરિયાદી એટલા માટે છે કે સૌથી પહેલું મરણ થયું એટલે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો. એની તપાસ વર્તેજ પીઆઈ પાસે હતી, માટે આ કેસના ફરિયાદી પીઆઈ પોતે થયા છે. પણ મને એવું લાગે છે કે આ ટેકનિકલી યોગ્ય નથી. બીજું કે ભાવનગરમાં 7 મહિનામાં છેલ્લા 4.70 કરોડનો દારૂ પકડાયો. એના થોડા વખત પહેલાં 15 લાખનો ડુપ્લિકેટ દારૂ પણ પકડાયો. એટલે આ નેટવર્ક ચાલતું હોય એમાં તો અવારનવાર આવા પોલીસને અંદેશા તો મળતા હોય છે કે ભાઈ આમાં કોઈની જાન જશે. આ 15 લાખનો ડુપ્લિકેટ દારૂ થોડા જ વખત પહેલાં પકડાયો. તેમ છતાં આ બધું ચાલતું રહે, એને કોઈ અટકાવી નહીં શકતું. કિરણ, એક વસ્તુ બહુ કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારી લેવી પડશે કે ગુજરાતમાં દારૂનો જે ધંધો ચાલે છે એ પોલીસની ઈચ્છાથી જ ચાલે છે. પોલીસની ઈચ્છા વગર તારા ઘરમાં કોઈ બાળક હોય ને એનું રમકડું પણ ન ચોરાય, પોલીસ ન ઈચ્છે તો. બરાબર છે? પોલીસની એટલી તાકાત છે જેની મને ખબર છે. જેટલા ધંધા ચાલે છે જેને 2 ભાષામાં આ લોકો ઓળખે છે. એક તો જાહેર સ્ટેન્ડ, એટલે જાહેર સ્ટેન્ડ એટલે પોલીસની પરમિશન લઈને તમે જિલ્લાની અંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચથી લઈ ગાંધીનગર સુધી જે કંઈ એજન્સી આવતી હોય એની મંજૂરી લો, અને એ પેટે જે કંઈ નક્કી થાય જેને પોલીસની ભાષામાં ભરણ કહેવામાં આવે એ ચૂકવો તો સ્ટેન્ડ ચાલે. એટલે ખાલી ભાવનગર પૂરતો આ સવાલ નથી, આખા ગુજરાતમાં જે ચાલે છે એ પોલીસની ઈચ્છાથી ચાલે છે. બીજું એવું થઈ ગયું છે કે હવે એક પ્રેક્ટિસ થઈ ગઈ છે કે ગુજરાત પોલીસ જે ઇન્વેસ્ટિગેશન કરે છે એમાં દારૂનો પૈસાનો એક મોટો હિસ્સો પણ વપરાય છે. એ પણ ખરાબ છે, પણ રાજ્ય સરકાર એ વિશે વિચાર કોઈ દિવસ કરતી નથી કે તમારી એક ટીમને માની લો કે દિલ્હી જવાનું છે 5 લોકોની, તો કેવી રીતના જશે? તો હવે એવો સમય રહ્યો નથી કે તમે ટ્રેનમાં કે બસમાં દિલ્હી જાઓ, તપાસ કરો, મેટ્રોમાં બેસો. એ શક્ય નથી હોતું. એટલા માટે હવે આ એક પ્રકારે લીગલાઇઝ થઈ રહ્યો છે ધંધો. ગેરકાયદેસર રીતે પોલીસ એને લીગલ માની રહી છે. આ ધંધો ચાલી રહ્યો છે. તારો જે સવાલ છે કે કોઈના જીવનનું જોખમ હોય એવો દારૂ પોલીસ વેચવા દે, તો ના. જો આ પોલીસને અહીંની નહીં, કોઈ પણ પોલીસને એવું ખબર પડે કે આ ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચે છે, ભલે મંજૂરી આપી હોય તો પણ, તો પોલીસ આવું જોખમ નથી લેતી. એટલે આ જે ગૌતમ સોલંકી નામનો બુટલેગર છે એણે જે બનાવટી દારૂ બનાવ્યો, હું ચોક્કસ માનું છું કે બનાવટી દારૂ બનાવે છે એવું ભાવનગર પોલીસને ખબર હોત તો એને રોક્યો હોત. પણ હવે કેટલા બધા બુટલેગરો છે, અમદાવાદમાં પણ એવા ઘણા બધા સ્પોટ છે કે જ્યાં અલગ અલગ બ્રાન્ડના ડુપ્લિકેટ દારૂ બનતા હોય છે. પણ આમાં એવું છે કે તમે મને દારૂ વેચવાની પરમિશન આપો, હું બુટલેગર છું, તો હવે હું રાજસ્થાન મધ્યપ્રદેશથી મંગાવું કે હું ઘરમાં બનાવીને વેચું, એ દરેક પળે તો કંઈ પોલીસ નક્કી નથી કરી શકતી. ત્યારે આવી ચૂક થાય છે. પછી ડીજીપી કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે દારૂના મુદ્દે બહુ કડક 2 દિવસથી એવા નિવેદન આવી રહ્યા છે. તો એની અસર ગ્રાઉન્ડ ઉપર કેટલી થાય? તમે શું જુઓ છો એમ કે કેટલી થઈ શકે, કેટલા દિવસ સુધી રહી શકે આ અસર? બહુ અઘરું છે કિરણ. સવાલ એટલા માટે પણ અઘરો છે કે ડીજીપી એવું કીધું કે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચાલશે. એટલે 1 અઠવાડિયા પછી તમે ડ્રાઈવ બંધ કરશો? ગુજરાત પોલીસમાં 70% કર્મચારી એવા છે કે જે માત્ર દારૂ અને જુગારની જ તપાસમાં હોય છે. તો આ સારી સ્થિતિ નથી. આપણે ગઈકાલની સ્ટોરીમાં પણ કહ્યું હતું 70% પોલીસ દારૂ જુગાર. તો દારૂ અને જુગાર એ બહુ લાસ્ટ પ્રાયોરિટી છે કાયદાની, લો એન્ડ ઓર્ડરની એમાં, પણ એ મેઇન પ્રાયોરિટી થઈ જાય છે. મને ઘણા બધા અધિકારીઓ એવું કહે કે તમે કોઈ પણ કોન્સ્ટેબલને કે ડિસ્ટાફવાળાને પૂછો ને કે ક્યાં છે, તો એવું કહેશે કે દારૂની વોચમાં છું. તો દારૂની વોચમાં રહેવાનું છે કે કોઈ ગુનેગારની વોચમાં રહેવાનું છે? પણ એક પ્રકારે પોલીસને પણ મજા પડે છે, કારણ કે એમાં કમાણી પણ છે. એટલે 70% ફોર્સ તમારો આ ઘટનામાં વપરાય છે. મને બરાબર યાદ છે, વર્ષો પહેલાંની ઘટના છે. અમદાવાદના એક પોલીસ કમિશનર હતા, બહુ સિનિયર IPS હતા. એમણે અમદાવાદમાં ત્યારે 18 પોલીસ સ્ટેશન હતા.
એમણે એક સર્ક્યુલર કર્યો અને સર્ક્યુલરમાં એવું કહ્યું કે અમદાવાદમાં દારૂ જુગારની પ્રવૃત્તિ ચાલે છે અને બંધ કરાવો. આ રૂટીન સર્ક્યુલર હોય છે. કરનારને સર્ક્યુલર કરનારને પણ ખબર હોય છે કે આ કંઈ બંધ થવાનું નથી અને સર્ક્યુલર જે ઇન્સ્પેક્ટરને મળે છે એને પણ ખબર હોય છે કે આ કંઈ શક્ય નથી. અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનને જ્યારે આ સર્ક્યુલર મળે છે ત્યારે નવરંગપુરાના એક દબંગ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે એનો વળતો જવાબ કર્યો સર્ક્યુલરનો. એમણે પોલીસ કમિશનરને ઉદ્દેશીને એવું લખ્યું કે સર તમારી વાત સાચી છે, મારા વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચાલે છે. પછી એણે લખ્યું કે મારા વિસ્તારમાં જે સીજી રોડ છે ત્યાં મિલ માલિકોના બંગલા છે, ત્યાં રોજ મિલ માલિકો દારૂ પીવે છે, તો મને મિલ માલિકોને ત્યાં દરોડા પાડવાની મંજૂરી આપો. મારા વિસ્તારની અંદર સ્પોર્ટ્સ ક્લબ આવેલી છે, ફલાણી ક્લબ આવેલી છે, અહીંયા માલે તુજાર ઉદ્યોગપતિઓ અધિકારીઓ રોજ જુગાર રમવા આવે છે, તો મને અહીંયા જુગારના દરોડા પાડવાની મંજૂરી આપો. આમ કહી દીધું કે ભાઈ તમે જે કાયદાના અમલની વાત કરો છો તો ગરીબો માટે છે. ગરીબ દારૂ પીવે તો જુગાર રમે તો તમને વાંધો છે, શ્રીમંતો માટે તમને આ ખાડા કાન કરો છો. અને પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર છેલ્લા પેરેગ્રાફમાં લખે છે કે મને લાગે છે કે પોલીસે દારૂ અને જુગારની અંદર વ્યર્થ સમય બગાડવો ન જોઈએ, કારણ કે દારૂ અને જુગાર એ મહાભારતના કાળથી ચાલતી પ્રવૃત્તિ છે. ત્યારે પણ અટકી નહોતી ને આજે પણ અટકશે નહીં, એટલે આપણે આપણો સમય વેડફ્યા વગર બીજા કામમાં જોતરાઈ જવું જોઈએ. બીજું કે આમાં પોલિટિકલ વિલની આપણે ગયા ઇન્ટરવ્યૂમાં પણ વાત કરી, પણ હર્ષ સંઘવીનું આજે નિવેદન છે ગૃહમંત્રી તરીકે, એવું નિવેદન આવ્યું છે કે પોલીસ અને બુટલેગરનો સંપર્ક પણ ન હોવો જોઈએ એમ. એટલે આવું નિવેદન આપવાની જરૂર કેમ પડી એમ? હા, એનું કારણ એવું છે કે જ્યારે કોઈ પોલીસ સામે કાર્યવાહી થાય છે અને સૌથી પહેલાં હવે ટેકનોલોજી છે, મોબાઈલ ફોન ચેક થાય છે, તો મોબાઈલ ફોનમાં પોલીસની ને અને બુટલેગરના ટેલિફોન મળે છે. CDR તમે ચેક કરો તો ઘણા બધા પોલીસ કર્મચારી કે અધિકારીનામાં બુટલેગરનો નંબર હશે. હવે પોલીસ અધિકારીઓ વોટ્સએપથી કે ફેસ ટાઈમ પર વાત કરે છે. સવાલ અહીંયા બે પ્રકારના છે. એક તો બુટલેગર સાથે નેક્સસ હોય તો જ ધંધો થાય, પોલીસ અને બુટલેગરનું નેક્સસ હોય તો. બીજી કડવી વાસ્તવિકતા એવી છે કે તમને ગુનેગારોની માહિતી તો બુટલેગર પાસેથી જ મળે છે. તમને કોઈ ગુજરાત યુનિવર્સિટીનો પ્રોફેસર તો ઇન્ફોર્મેશન આપતો નથી કે ક્યાં ક્રાઇમ થયું હતું, મર્ડર થયું હતું, શું થયું હતું, તો તમને માહિતી જે આપનારો છે એ ગુનેગાર છે. હર્ષ સંઘવી જે વાત કરે છે કે પોલીસ અને બુટલેગર વચ્ચે સંપર્ક ન હોવો જોઈએ, આદર્શ સ્થિતિ છે, પણ હું એવું માનું છું કે વાસ્તવિક રીતે એ શક્ય નહીં બને. ઓકે. અને આમાં ફરિયાદ તો અહીંયા નોંધાઈ છે, ભાવનગરનું પોલીસ સ્ટેશન છે વર્તેજ, પણ હમણાં તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે, એ તમે ખાલી સમજાવી શકો તો? હા, એટલે આખી ઘટનામાં 2-3 ઘટનાઓ ઘટી છે કે આટલી મોટી ઘટના થાય છે અને ગુજરાતના ડીજીપીને જાણ સુદ્ધા ભાવનગર પોલીસ કરતી નથી. અને જ્યારે ડીજીપીને ખબર પડે છે ત્યારે એમના માટે બહુ આશ્ચર્ય અને આઘાત બંને હતું. એટલે એમણે તાત્કાલિક સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એના SP છે મયુર ચાવડા, એમને ભાવનગર રવાના કર્યા અને અત્યારે SMCનો કેમ્પ ભાવનગરની અંદર છે. હવે લોકલ પોલીસની મદદ વગર આ શક્ય નહોતું, લોકલ પોલીસે ના ઇન્વોલ્વમેન્ટથી આ ઘટના ઘટી. એટલે હવે ભાવનગર પોલીસ કેવી રીતના નિષ્પક્ષ તપાસ કરશે, કારણ કે એમનું ઇન્વોલ્વમેન્ટ છે. ઓકે. એટલા માટે ગુજરાતના ડીજીપી છે GS મલિક, એમણે SMCને એટલે કે SMCના SP મયુર ચાવડાને આ તપાસ સોંપી છે. એટલે ગુનો ભલે વર્તેજમાં નોંધાયો પણ તપાસ હવે SMC કરશે. અને માત્ર આમાં બુટલેગરો જ મરશે કે ફસાશે એવું નથી. મને એવું લાગે છે પોલીસ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં આમાં આરોપી બનશે. હવે છેલ્લો સવાલ કે જ્યારે આવા લઠ્ઠાકાંડ થાય છે પછી કોર્ટમાં જ આખો મુદ્દો જાય, પછી એમને જામીન મળે છે એવા ન્યૂઝ પણ આવે છે. હવે એ આમાં સજાનું પ્રાવધાન શું છે પહેલું એ, અને કોર્ટ આમાં સંજ્ઞાન લઈને કશું કરે એવું ક્યારે બન્યું છે કાં તો કેમ નથી કરતી એ મુદ્દો? આપણે ત્યાં કાયદામાં સુધારો થયો છે 5 વર્ષ પહેલાં. એવું હતું કે આવી ઘટનાઓ ઘટે ત્યારે હું દારૂ પીવું
તો જે ગુનો નોંધાતો હતો એ જ લઠ્ઠાકાંડ થાય ત્યારે એ જ ગુનો નોંધાતો હતો. એટલે જે આરોપી છે, ખાસ કરી બુટલેગર છે, કે આ પ્રકારના બનાવટી દારૂ બનાવનારા લોકો છે, જેના કારણે ઝેરી દારૂ બનીને લોકો મરી ગયા, એને પણ તરત જામીન મળી જતા હતા. હવે લઠ્ઠાકાંડ માટે સરકારે કાયદામાં સુધારો કર્યો છે અને કાયદામાં આજીવન કારાવાસની સજાની જોગવાઈ અને ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. એના કારણે એવું થયું છે કે હવે જામીન નથી મળતા. 5, 7, 8 વર્ષ ટ્રાયલ સુધી પણ મને યાદ છે કે 2008માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, એના પછી આ કાયદો અમલમાં આવ્યો. એ આરોપીઓ જલ્દી નથી છૂટતા, એટલે આમાં જામીન મને એવું લાગે છે 5, 7, 10 વર્ષ સુધી જામીન પણ નહીં થાય. ઓકે. તો પ્રશાંતભાઈ સાથેની આ હતી વાતચીત. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેના સતત નવજીવન ન્યૂઝ અપડેટ આપી રહ્યા છે યશપાલસિંહ, જે ગ્રાઉન્ડ પરથી રિપોર્ટિંગ સતત કરી રહ્યા છે. આમાં જે કંઈ હશે એ નવજીવન ન્યૂઝ પર તમે અપડેટ જોશો. અત્યારે મને ને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.